અમરેલીના ખેડૂતોને ખાતરની જરૂરિયાત પૂરી કરવા માટે નેનો યુરિયા ફરજિયાત લેવું પડતું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ખેડૂતો ડીએપી ખાતર માટે વલખા મારી રહ્યા હતા, જે હાલ મળી રહ્યું છે, પરંતુ તેની સાથે નેનો યુરિયા ફરજિયાત લેવું પડતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખાતર માટે 250 રૂપિયાની નેનો યુરિયા બોટલ લેવી પડશે, નહીતર ખાતર ન આપવાની વેપારીઓ દાદાગીરી કરતા હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે, જેથી ખેડૂતો નેનો યુરિયા ખરીદવા માટે મજબૂર બન્યા હોવાનું જણાવી રહ્યા છે, જે અંગે વેચાણકર્તા દ્વારા વળતી પ્રતિક્રિયા આપવામાં આવી હતી। મારું નામ જયદીપભાઈ વાળા, મારું ગામ વરસડા, જૂનું માર્કેટ યાર્ડ છે, ત્યાં હું ખાતર લેવા આવેલો હતો ડીએપી। ત્યાં મને યુરિયા નેનો યુરિયા સાથે 8 થેલી લીધેલું છે મેં ખાતર, આરે 3 યુરિયા નેનો યુરિયા આપેલું છે 225 ના ભાવનું, અને નો લ્યો તો એમ કે છે કે ખાતર નો લ્યો તો આ ડીએપી ખાતર લેવું હોય તો યુરિયા સાથે જ આપશે, નહીં તો ખાતર ન મળે। એનો આ અમારે કઈ કામ નથી લાગતો, નહીં કોઈ દી વાપરેલું નથી। આવી બોટલો મારે ઘરે 5-7 પડેલી છે, ક્યાંય ઉપયોગમાં લીધેલું નથી। આ નેનો યુરિયા આપવા ન જોઈએ એ માંગણી છે અમારે। મારું ગામ ભરૂડી છે, બાજુનું ગામ છે, હું ખેડૂત છું। ડીએપી ખાતર માટે આમ તો 8-10 દિવસથી ધક્કા ખાતા તો ક્યાંય મળતું નથી। આજે આવ્યું છે, સમાચાર મળ્યા તો આવ્યા ભેગું મેં કીધું મારી કે તમારે કેટલી થેલી છે? 3 થેલી। કે તમારે 3 થેલી હોય તો એક નેનો યુરિયાની બોટલ સાથે ફરજિયાત આવશે, એટલે મારે એની જરૂર નથી। અત્યારે મારે યુરિયા ક્યાં છાંટવાનું ન હોય, જે છાંટવાનું હોય ન છાંટવાનું હોય, ફરજિયાત આવશે તો જ મળશે, તો નહીં મળે। મેં કીધું ઉપરવાળા તો ના પાડે છે કે ભાઈ એવું ફરજિયાત નથી, કે તો ઉપર જાઓ, અમે તો દેશી નહીં, કાંઈ કામથી નહીં। આ એટલા ઉલ્લુ બનાવવાનો ધંધો છે। શું કિંમત? ખેડૂત દીકરા છે, તમે હું મગફળી લઈને જાય ત્યારે ભેગા ઘઉં આપી છે, અને ઘઉં ફરજિયાત આપી છે। બોટલ 225 રૂપિયાની, આ 225 રૂપિયા ઓગળી ગયા મારા। અત્યારે કોઈ ખેડૂતને બોલાવો, મારે 100 રૂપિયા વેચી નાખે, તો મારા હાથમાં મારા હાવ પડી ગયા। અને એ દુકાન વાળાએ તો મને એવું કીધું કે આ છેલ્લી ગાડી છે, હવે મારે ગાડી નથી મગાવી। ખેડૂત હેરાન થાય એમ જ મજા આવે। યુરિયા નથી, ડીએપી છે, અને ડીએપી ની ભેગી જે 225 રૂપિયાની ઉપરથી ગવર્મેન્ટ સબસિડી કાપીને બોટલ આપે છે, અને એનો ડેમો અમે કરેલો છે, ને વસ્તુ સારી છે, ખેડૂતને વાપરવાની સલાહ છે। અને અમને તો શું છે, એક ગાડી ડીએપી ની હારે અમને 7 પેટી આપે છે, તો અમારે ખેડૂતને દેવી જ પડે, એનું અમારે કરવાનું। પ્રેશર એવું નથી, ફરિયાદ એવી ખોટી જ છે, પણ અમારે છે ને 4 કે 5 ગુણે અમે એક બોટલ આપી છે, તો ફરજિયાત આપવાની જ હોય, અને એનો વાપરે તો એને ખબર પડશે ને। અને એનો તમે જોઈ લ્યો, સામે અમે ડેમો કરેલો, ખાતર તો અમારે શું કરવાનું કયો? હાલો તમે ગણતરી કરીને મને કયો। અમે રજૂઆત કરી પણ છતાંય આપે છે, તો નકર માલ નથી આવતો, તો અમારે ખેડૂત શું દેવું? હાલો ઈ 10 ગુણ્યા લઈ ગયા હોય, અને એકાદી એના કદાચ વધારે જોતું એ લઈ ગયા હોય, વસ્તુ સારી છે, વાપરવા લોકો લઈ જાય છે, એમ લોકો લઈ જાય છે, બરાબર? તો પછી અમારે તો ખાતર ભેગું આવે છે, તમારે તો આપવું જ પડે। આ તમારી આમે જ છે, જો 7 પેટી પડી, અમને આપે છે ગાડી ભેગું, નેનો યુરિયા નો આપી તો અમને ખાતર નથી મળતું, તો અમારે ખેડૂતને શું દેવું? અત્યારે ખેડૂત તમે જુઓ તો ડીએપી માં હેરાન થાય છે, ન મંગાવી તો ગાડી નથી આવતી, તો અમારે શું કરવાનું? હાલો, હા, ઉપરથી આપવાનું છે, ગાડી ભરાય એટલે સીધી પેટી આવી જ જાય છે, એની ભેગી જ દેવાની છે, તો પછી અમે તો શું કરીએ? ઉપર રજૂઆત કરો તો થાય। અમારા ઉપર તો તમને કહું લાગ છે, જો એ ઉપર ગેટ થી ગાંધીનગર થી કે ત્યાંથી એમ કે ભાઈ નથી આપવાની કે નથી કરવાનું, તો અમે તો આ ફરજિયાત આપે જ છે, અને એનો તમને વિજયભાઈ વાતી કરીને તમને પરિપત્ર મળશે। વિજયભાઈ ઠુમર, એ મંડળી છે એની।